સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર આવેલી તિરુપતિ હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સલાલ નજીક આવેલી હોટલમાં અગમ્ય કારણોસર લાગેલી આગ થોડાક જ સમયમાં વિકરાળ બની જતા સમગ્ર હોટલ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા હોટલમાં રહેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ઘટના સ્થળે ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં હોટલ નજીક પાર્ક કરાયેલા 3થી વધુ ટુ વ્હીલર પણ આગમાં હોમાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નહીં. જોકે આગ લાગવાની ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર આવેલી તિરુપતિ હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. સલાલ આવેલી હોટલ અગમ્ય કારણોસર લાગેલી આગ થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા હોટલમાં રહેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘટના સ્થળે ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પર આવેલી તિરુપતિ હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સલાલ નજીક આવેલી હોટલમાં અગમ્ય કારણોસર લાગેલી આગ થોડાક જ સમયમાં વિકરાળ બની જતા સમગ્ર હોટલ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા હોટલમાં રહેલા ગેસ સિલિન્ડરમાં